સ્વભાવે ભોળો ગણાતો અને ઠાકર એટલે ભગવાન શ્રી કૃષ્ણને માનનારો સૌથી મોટો વર્ગ કે જે સમગ્ર ગુજરાતમાં સાહસિક, નીડર અને બહાદુર જ્ઞાતિ ગણાય છે. મુખ્યત્વે ગાયોનું રક્ષણ કરી અને એને પાળતા હોય ગોપાલક કહેવાય છે. આ સમુદાય એટલે યદુવંશી ભરવાડ. આ જ ભરવાડની આજે આપણે એક વાત સાંભળવાના છીએ જે જયંતિભાઈ આહિરે ઇતિહાસના ઓજસમાં નોંધેલી છે. આજથી લગભગ 550 વર્ષ પહેલા ઝાલાવાડના વિજયશીયલ ગામમાં ભરવાડની સંપીલી નાત ભેગી થયેલી. વગડાના જીવ એવા નંદ રાજાના વારસદાર શરીર સૌષ્ઠવમાં એકથી ચડિયાતા ભરવાડો હાકલા પડકારા સાથે નાથ પટેલ કાના ભરવાડના પૈડા બોલ ઝીલવા સમાજને એક તાતણે બાંધી રાખવા તલપાપડ હતા. બપોરાનો સમય થતા પંગતો પાથરી સૌ ડાયરો ભોજન કરવા ઊભો થતા ત્રાસળિયુમાં સાકર ચોખા પીરસી હાથમાં વાઢી લઈ પીરસાણીઓ ઘીની ધાર કરતો પંગતમાં આગળ ને આગળ વધી રહ્યો હતો. એ વખતે પંગતમાં બેઠેલા કુંદણીના મોહન ભરવાડે 5 હાથ ઊંચા અને સિંહ જેવી વિશાળ છાતી ધરાવતા વિજયશીયલ ગામના વિહા ભરવાડને ઉઘાડા માથે આવતો જોઈ નવાઈ સાથે ઊભા થઈ ગયા અને સૌની નજર મલક આખામાં શૌર્ય અને ખાનદાનીથી પ્રખ્યાત વિહા ભરવાડ ઉપર પડતા સૌ અચરજ સાથે ઊભા થઈ ગયા. મારે એની તલવારના જમાનામાં ભરવાડની નાતે સંપ અને સાહસથી પોતાની આગવી ઓળખ જાળવી રાખેલી. ખોટાથી દૂર રહેનારા અને અન્યાય સામે લડી નીતિ ન્યાયમાં માનનારા ભરવાડોને મન પાઘડીએ સ્વમાનનું પ્રતીક હોય. જો કોઈ ભરવાડ ઉઘાડું માથું રાખે તો તે સમાજ માટે લાંછનરૂપ માનવામાં આવતું. એટલે વિહા ભરવાડ સામે વેધક નજરે બધા જોઈ રહ્યા. અરે વિહાભાઈ, આ ઉઘાડે માથે કેમ? મોહન ભરવાડે પ્રશ્ન કર્યો. ઠાકરની મરજી ભાઈ. ઠાકરની એવી તે કેવી મરજી કે ઉઘાડે માથે જીવવું પડે? ભાઈ, મારાથી જીભ કચરાઈ ગઈ છે. વિહા, મોડ નાખ્યા વગર વાત કર. ભરવાડની નાતથી તારી ટેક મોટી નથી. કાના પટેલે વિહા ભરવાડ સામે જોઈને કીધું. કાના બાપા, ટેકની વાત કરી મારે નાતને સંકટમાં નથી મૂકવી. વખત આવે વાત કરીશ. વિહા, નાતથી કાંઈ છાનું ન રખાય. જે કાંઈ હોય ઈ ચોખ્ખું કે ઈ પછી જ આ ધાનનો કોળિયો અમારા ગળા હેઠો ઉતરશે. આમ કેતા વયો વૃદ્ધ ભરવાડ કાના પટેલ ભૈરા ભાણાને 2 હાથ જોડીને ઊભા થઈ ગયા. એ સાથે ભરવાડ ડાયરાને પંગત ઉપરથી ઊભો થતો જોઈ વિહા ભરવાડે માંડીને વાત કરી. સરદારના રાજા ગોધાજીના ખાંડાને વરી ભડલીની કુંવરી સુજાનબાનું વેડલું સરદાર જવા નીકળતા રસાલાએ રાતવાસો કરવા કુંદણીના પાદરમાં તંબુઓ તાણેલા. એ વખતે કુંદણીના રાજા ખેતાજી મકવાણાને તળાવના કાંઠે ઘોડા ખેલવતા જોઈ ભડલીની કુંવરી એના ઉપર મોહી ગયેલી. સુજાનબાએ પોતાના મનની વાત દાસી મારફતે ખેતાજીને પહોંચાડી. તે કુંદણીમાં રોકાઈ જતા રસાલાને બીજા દિવસે ખાલી વેડલા સાથે વિદાય કરતા સરદારના રાજા ક્રોધે ભરાયેલા. ગોધાજીએ અપમાનનો બદલો લેવા ભડલીના રાજા સાથે મળી કુંદણી ઉપર આક્રમણ કરતા ભડલી સરદારની વિશાળ સેના સામે ઝાલા વંશનો ખેતાજી મકવાણો બહાદુરીથી લડતા લડતા વીરગતિ પામ્યો. ગોધાજીએ કુંદણી કબજે કરતા ખેતાજીના વફાદાર ભાયાતો બાળકુંવર સાંગોજીને લઈ મહેલમાંથી નાસી છૂટ્યા હતા. ગોધાજીએ કુંદણીના બાળકુંવરને મારવા સેના કામે લગાવી, પરંતુ ખેતાજીના વફાદાર સાથીઓએ તેને ફાવવા ન દીધો. સમય વીતતા સાંગોજીએ જુવાનીમાં પગ મૂકતા બાપના વેર લેવા કુંદણીનું રાજ પાછું મેળવવા સરદારના રાજા ગોધાજી વાઘેલા સામે મુઠ્ઠીભર સાથીઓ સાથે 12 વટે ચડેલો. વિહા, કુંદણીના રાજા ખેતાજી મકવાણા જેવો ટેકીલો રાજા તો આજે રૈયતમાં પૂજાય છે. ગોધાજીના તાબામાં કુંદણી સાથે વિજયશીયલ પણ દુઃખના દાડા અનુભવી રહ્યું છે. પણ કાના બાપા, ઈ વાતને વિહા બાપાની પાઘડી હાથે હું લેવા દેવા? મોહન ભરવાડે કીધું. લેવા દેવા છે ભાઈ, લેવા દેવા છે. આજ વગડામાં હું ગાયોનું ધણ ચારતો તો ત્યારે ખેતાજીના કુંવરને મુઠ્ઠીભર માણસો સાથે ગોધાજીની ફોજ સામે પારોઠના પગલા ભરી વિજયશીયલના જંગલમાં છુપાઈ જતો જોઈ મારો અંતરાત્મા કકળી ઉઠતા મારાથી જીભ કચરાઈ ગઈ કે જ્યાં સુધી સાંગાજીને એના પૂર્વજોની ગાદીએ ન બેસાડું ને ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. વાહ વિહા, વાહ! ધન્ય છે તારી જનેતાને. તે તો કાળિયા ઠાકરને શોભે એવી ટેક લીધી. ઈ ટેક તારી એકલાની નથી બાપ. આ 8000 ભરવાડો તારી ટેકના ભાગીદાર છે. અને એ સાથે જ ભેગા થયેલા ભરવાડોએ કાળિયા ઠાકરનો ગગનભેદી જય જયકાર કરેલો. કાના ભરવાડ સાથે મસલત કરી વિહો ભરવાડ જંગલમાં જઈ અને સાંગાજીને સાથીઓ સાથે વિજયશીયલ ગામમાં તેડી લાવતા એની ગોધાજીને જાણ થઈ ગઈ. મુઠ્ઠીભર સૈનિકો સાથે વિજયશીયલમાં રોકાયેલા સાંગોજીને પૂરો કરવા ગોધાજીએ ચારેય બાજુથી ગામને ઘેરી લીધું.
આકલા ફડકારા સાથે યુદ્ધ શરૂ થતા ગોધાજીએ તીરનું નિશાન લઈ સાંગોજી ઉપર છોડતા અચાનક વિહા ભરવાડની નજર તીર પર પડી અને તેમણે પોતાનો જમણો હાથ ઊંચો કરી અને તીરનો ઘા પંજામાં ઝીલી લીધો અને સાંગોજીને બચાવી લીધેલા. એ જોઈ વગડામાં ગાયો ભેંસો ચરાવતા 8000 દૂધ મળ્યા ભરવાડોએ હાથમાં ડાંગો લઈ રણ મેદાનમાં ઉતરી પડતા ગોધાજી અને એના સૈનિકો કઈ સમજે એ પહેલા એમને રણમાં રગદોળી નાખતા વિહા ભરવાડે કુંદણીની ગાદીએ સાંગોજી મકવાણાને બેસાડી પોતાના હાથે રાજ તિલક કરતા પોતાની પ્રતિજ્ઞા પૂરી કરેલી. કુંદણીના રાજા સાંગોજીએ ગાદીએ બેસતા ભૈરા દરબારમાં પોતાના જીવનદાતા વિહા ભરવાડના માથે પોતાના હાથે સાફો બાંધી અને સન્માનિત કરેલા અને એ સાથે પોતાની બાજુમાં ગાદી ઉપર બેસાડીને એમનો આભાર પણ માન્યો હતો. અમદાવાદની મુસ્લિમ સલ્તનતના બાદશાહ મહમદ બેગડાએ વિહા ભરવાડના શૌર્ય અને સ્વામી ભક્તિની વાતો સાંભળતા વિહા ભરવાડને અમદાવાદ બોલાવી જાહેર દરબારમાં સન્માન કરેલું એ અંગેની નોંધો બારોટોના ચોપડામાં આજે જોવા મળે છે. સ્વભાવે ભોળી ગણાતી આ જ્ઞાતિ આજે પણ પોતાના ઘણા બધા ઇતિહાસો સાચવીને બેઠી છે, પણ અફસોસ કે આપણે બધા ઇતિહાસને નથી ઉજાગર કરી શક્યા. મિત્રો, એક ખાસ બાબત નોંધવા જેવી, અને આ બાબત મારા પોતાના મંતવ્ય તરીકે આપું છું કે કોઈ જ્ઞાતિ એવી નહીં હોય કે જેના ઇતિહાસ ન હોય, કારણ કે જેનું અસ્તિત્વ છે એનો ઇતિહાસ હોવાનો જ. બાકી જો એનો ઇતિહાસ ન હોય તો એનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. પણ અફસોસ એટલો જ કે બધા જ ઇતિહાસો આપણે સાચવી અને જાળવી નથી શક્યા. કદાચ હવે પણ નહીં જાળવીએ તો આવનાર પેઢી ક્યારેય એનાથી અવગત નહીં થાય અને ક્યારેય એ ઇતિહાસને જાણી નહીં શકે. તમારી આજુબાજુ કોઈ ઇતિહાસ ઉજાગર કરતી વાત હોય અને તમે લોકો સુધી પહોંચાડવા ઈચ્છતા હોવ તો તમે અમને ઈમેલ દ્વારા અથવા ઇન્સ્ટાગ્રામ આઈડીના મેસેજ દ્વારા એ વાત જણાવી શકો છો. અમારો પ્રયત્ન રહેશે કે એ વાત વધુમાં વધુ લોકો જાણી શકે અને આવનાર પેઢી આ બધી બાબતોથી માહિતગાર થાય. જો મિત્રો તમને આવી બધી વાત સાંભળવી ગમતી હોય અને અમારી ચેનલ પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે તમે અમારા FB પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. થેન્ક યુ સો મચ.